વેચાઈ જશે. નથી કરવા બંધાતા તમને બંધાય, મને નથી બંધાતા, મને નથી બંધાતા. આ તીર્થ માટે છે બધું, આ તીર્થની રક્ષા માટે છે બધું. જો આપણે નહીં જાગીએ તો આ બધું વેચાઈ જાય. અને આ બધા આવા બધા લોકો આ 2 પૈસાના 2 બદામના માણસો આપણને રોકે, આપણી થેલીઓ ચેક કરે અને ઓલા બધા ગુટકા ખાય. એની કેમ થેલીઓ ચેક કરવા નથી જતા બધા? હા, ગુટકા ખાઈને થૂકે છે, ચારે બાજુ બધું કરે છે, ત્યારે કોઈ નથી કાંઈ કરતું. અને આપણે કાંઈ કરવું હોય, આપણું એક બચ્ચું બિચારું ચડતું હોય 6 મહિનાના બચ્ચાને 2 પગથિયા ચડાવતા હોય ને ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો? હા, અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો, એને તમે છૂટ આપો છો. કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે, એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તો કહું, બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. આ પોતાનું તીર્થ છે અમારું. આ માયાસાહેબ વર્ષી તપ છે, એટલા આજે વ્યાસનું છે, વ્યાસનું છોડીને અહીંયા આવ્યા છે. અમે અહીંયા આવવાનું કારણ જ આ છે કે કમ સે કમ બધા આવો, આવી અને આણંદજી કલ્યાણજીની પેઢી પર આવો અને આ બધાને રવાના કરો. એના બાપનું નથી આ તીર્થ અમારું છે. મોકલો, બધાને મોકલો, જેટલાને વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો. ખાલી જાત્રાઓ નથી કરવી, ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને. પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધા બલિદાન આપ્યા છે. મને બીક નથી, કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું, હું મરવાય તૈયાર છું મારા તીર્થ માટે. પણ આ નહીં ચાલે. હવે બંધ કરો. બહુ થયું, બહુ થયું. આપણા લોકો, આપણા પૈસા અને આપણે હેરાન થવા. આ સિદ્ધગીરી રાજની અંદર આપણા જ પૈસા, આપણા પૈસાથી આખું પાલિતાણા નભી રહ્યું છે. અને છતાંય આપણને બધી રીતે દબાવવાની કોશિશ. દરેક જગ્યાએ જાઓ, અહીંયા ઉપર આ બાબુના દેરાસરોમાં પણ સ્નાત્ર આદિ લખાવાનું બંધ કરો. જરૂર નથી. કેમ કે એક સ્નાત્રના પૈસા લેવાના અને અનેક પૈસા એક સ્નાત્રના નામે ભેગા કરવાના. અને સ્નાત્ર માત્ર એક જ ભણાય છે, તમે સમજો. 200 રૂપિયાનો સવાલ નથી. હું એમ કહું છું 2-2 કરોડ રૂપિયા ખર્ચો તમે, પણ જ્યાં તમારા પૈસા નો સદવ્યય થતો હોય ત્યાં કામ કરો. જૈનોના પૈસા મફત નથી આવતા, જૈનોના પૈસા મફત નથી આવતા. ભલે તમે લોકો